અવાજ સ્પષ્ટ સંભળાય છે બધાને? આપણે બધા વિદ્યાર્થીઓ છીએ અને વિદ્યાર્થી અવસ્થાનું ધ્યેય શું હોય? શું છે ધ્યેય? 18 વર્ષ સુધી કઈ નહીં, ચલો. પણ શું આપણું ધ્યેય? વિદ્યા પ્રાપ્તિ, બરાબર ને? વિદ્યામાં શું શું આવે? વિજ્ઞાન, ઇંગ્લિશ, બરાબર 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 બરાબર. તો વિદ્યા બંને છે, લૌકિક અને અલૌકિક વિદ્યા, અપરાવિદ્યા અને પરાવિદ્યા, ભૌતિક વિદ્યા અને બ્રહ્મ વિદ્યા. આ રીતના બે વિભાગ પાડી શકાય. આ જન્મ દરમિયાન આપણો જીવન નિર્વાહ સરસ રીતે ચાલે, આપણે જીવન વિકાસ કરી શકીએ, આપણામાં કળા કૌશલ્યો આવે, એ બધી વિદ્યાઓ અપરાવિદ્યા અથવા ભૌતિક વિદ્યા. અને જે વિદ્યાથી આપણે આપણા જન્મ જન્માંતરનો ઉદ્ધાર કરી શકીએ એને કહેવાય અપરાવિદ્યા અથવા બ્રહ્મ વિદ્યા. તો કોઈ પણ વિદ્યા છે એ પ્રાપ્ત કરવા માટે સૌથી અગત્યની વાત કઈ છે? કઈ વસ્તુ છે કે જે વિદ્યા પ્રાપ્તિ માટે સૌથી વધુ અગત્યની છે? પુરુષાર્થ, ઇન્દ્રિયો પરનો સંયમ, એકાગ્રતા. તો ભગવાને ગીતાની અંદર જો 6થા અધ્યાયમાં ઘણી બધી વાતો કીધી કે એકાગ્રતાની શક્તિ શું હોય, ત્યારે અર્જુન પૂછે કે તમે જે પ્રકારની સ્થિતિ કયો છો એવી તો મનથી રાખવી શક્ય જ નથી. સીધો બેસી જાને. કે આપણું મન કેવું છે? ચંચળ છે, પાછું બળવાન છે. માનો કે કોઈ નાનું બાળક હોય, એ આમથી તેમ ભાગતું હોય, પણ એને પકડીને એક જગ્યાએ બેસાડવું હોય, તમે પકડીને મૂકી દો, કેમ કે બળવાન નથી, તો એને વશમાં કરવું સહેલું છે. પણ માનો કે કોઈ મોટો તગડો પહેલવાન હોય અને એને ફરવું જોઈએ, એને એક જગ્યાએ બેસવું ના હોય, તમને કે ચાલો આને પકડીને બેસાડવાનો, તમારાથી બેસે નહીં. તો ચંચળતા હોય એમાં પાછું ઉપરથી બળ ઉમેરાય તો કેટલું અઘરું થાય ને? અને એટલું જ નહીં, પાછું ઉપરથી જિદ્દી છે કે સમજે પણ નહીં. તમે એને સમજાવો કે ભાઈ એક જગ્યાએ બેસી જવાનું તારે, તો એ સમજે પણ નહીં. તો અર્જુન શું કહે છે કે મન તો કેવું છે? ચંચળ, બળવાન અને જિદ્દી, ત્રણેય ભેગું. તો ભગવાન તમે આજે એકાગ્રતાની એને વાત કરો, મનથી થાય એવું લાગતું નથી. તમે ભલે કહો મન નહીં લાગતું કે આવું થાય, અને થતું હોય તો એનો ઉપાય શું? કઈ રીતે તમે એ કરો? ત્યારે ભગવાન એને બે ઉપાય બતાવ્યા ગીતાની અંદર કે મનને એકાગ્ર કરવાના. અને એકાગ્રતાની શક્તિ અદ્ભુત છે. એકાગ્રતાથી દુનિયાના બધા અશક્ય કામો થઈ શકે. હું તમને એક ઉદાહરણ આપું, ચલો, એટલે એકાગ્રતા પેલા સ્પષ્ટ થાય. કે માનો કે કોઈ ટ્રેનમાં આપણે બેઠા છીએ, બુલેટ ટ્રેન. હવે આવવાની ભારતમાં બુલેટ ટ્રેન. કેટલી સ્પીડ હોય બુલેટ ટ્રેનની? ઓકે. અમુક બુલેટ ટ્રેન 400-500 કિલોમીટર સ્પીડે ચાલે. કદાચ ભારતમાં આવવાની ચલો 400ની સ્પીડ પર ચાલશે એવું માનીએ. તમે બુલેટ ટ્રેનમાં બેઠા અને બુલેટ ટ્રેન 400ની સ્પીડથી ચાલે છે. તમારી નજર સામેથી કેટલી વસ્તુઓ પસાર થશે એક મિનિટમાં જ? અસંખ્ય વસ્તુઓ. કેમ કે એક મિનિટમાં કેટલું તમે ટ્રાવેલ કરશો? બહુ બધું નહીં, ગણીએ આપણે. ચલો, 400ની સ્પીડ છે તો એક મિનિટમાં કેટલા તમે મીટર, કિલોમીટર પસાર કરશો? તો 400 ભાગ્યા કેટલા કરવાના? 60. બરાબર. તો લગભગ 6.5 કિલોમીટર થી થોડું વધારે, એટલું તમે એક સેકન્ડ, એક મિનિટમાં પસાર કરો છો.
અને 6.5 કિલોમીટર એટલે નવસારીના એક છેડાથી બીજો છેડો. તો વચ્ચે 1 મિનિટમાં તમે કેટલી વસ્તુઓ જોઈ લીધી? અસંખ્ય. હવે 1 મિનિટ પછી હું તમને પૂછું કે ચલો બોલો શું શું જોયું? તમારી પાસેથી કઈ કઈ વસ્તુઓ પસાર થઈ ગઈ? સેકન્ડમાં જ જતી રહી. તો તમને ખબર પડે કે શું શું પસાર થયું? નહીં. હવે માનો કે હું ટ્રેનની સ્પીડ ઘટાડી નાખું અને ઘટાડીને આપણે અડધી કરીએ, 200 ની સ્પીડે આવીએ. પછી હું તમને પૂછું 1 મિનિટ પછી કે તમને કેટલું દેખાયું? કેટલું તમે ડિસ્ટન્સ કવર કરેલું હશે? લગભગ 3.5 કિલોમીટરની આસપાસ. તો તમને અગાઉ દેખાયું હતું એના કરતા વધારે સમજમાં આવ્યું હશે કે ઓછું? વધારે. શું કામ? ધીમે ચાલે છે, બરાબર. તો એનું જ્ઞાન તમારું જે વસ્તુઓ પસાર થઈ એના વિશેનું તમારું જ્ઞાન વધારે સારું છે કે ખરાબ છે? વધારે સારું. તમને ખબર પડશે કે અહીંયા જો મોટું વૃક્ષ હતું કંઈક, બરાબર, અહીંયા કંઈક વાહન હતું, આવું બધું ખબર પડશે. 400 કિલોમીટરમાં તો લીસોટા જ દેખાય. શું દેખાય? ખાલી લીસોટા. માનો કે હજુ 200 ની સ્પીડ છે એનાથી ઓછી કરીને 100 ની સ્પીડે આવ્યા અને 1 મિનિટ પછી હું તમને પૂછું કે શું દેખાયું, તો તમે શું કહેશો? હા. તો અગાઉ ખાલી વૃક્ષ હતું, એની બદલે હવે તમે કહેશો કે લગભગ વડનું વૃક્ષ હતું એવું લાગ્યું. કદાચ ત્યાં ભેંસ ઊભી હતી એવું લાગ્યું. અહીંયા કદાચ એક ટ્રક ઊભો હતો એવું લાગ્યું. બરાબર. તમારું જ્ઞાન કેવું થયું? વધારે સારું. શું કામ? તમને શાંતિથી જોવાનો મોકો મળ્યો. હવે માનો કે 100 ની સ્પીડથી અડધી કરી દઉં, 50 ની સ્પીડે આવી જઈએ, બરાબર. તો 50 ની સ્પીડે હું તમને પૂછું કે શું શું જોયું, તો તમે કહેશો કે ત્યાં એક ટ્રક ઊભો હતો અને એ ટ્રક ડબલ એક્સેલ વાળો હતો કે પાછળ 2 એક્સેલ હતા. ત્યાં ભેંસ હતી, બરાબર, આ રીતે ઓળખાણ થશે. અને અહીંયા એક પીપળાનું વૃક્ષ હતું, એની બાજુમાં લીમડો હતો અને એના ઉપર ગળાની વેલ ચડેલી હતી. આવું થોડું વધારે તમને ડિટેલ મળશે. હવે માનો કે હું ટ્રેનને ત્યાં ઊભી રાખી દઉં. શું? ટ્રેન ત્યાં જ ઊભી છે અને પછી પૂછું કે હવે આમાંથી તમે શું જોઈ શકો બોલો, તો તમે ત્યાં ઊભા ઊભા ચારે બાજુ બધું જોઈને એક એક વસ્તુ ડિટેલમાં કહી શકશો. ધ્યાનમાં આવે છે? આ રીતે આપણું મન પણ ગતિમાન છે. કેવું છે? ગતિમાન. કે એક વિષય ઉપર જાય, ત્યાંથી કૂદીને બીજે જાય, ત્યાંથી કૂદીને ત્રીજે જાય. આવું 1 મિનિટની અંદર કેટલા વિચાર કરી નાખે? અનેકાનેક. પછી આપણે પૂછીએ કે તને શું વિચાર આવ્યો? તો કે ખબર નથી, કંઈક હતું આવું. તે શું વાંચ્યું? તો કે કંઈક હતું. બરાબર. આપણે બુલેટ ટ્રેન જેવા. આપણું મન કેવું છે? બુલેટ ટ્રેન. બુલેટ ટ્રેન તો બહુ ધીમી છે. આપણું મન કેટલું ફાસ્ટ છે? 1 સેકન્ડમાં અહીંથી અમેરિકા જતું રહ્યા, ચંદ્ર ઉપર જતું રહ્યા, બરાબર. તો વિચારો કે આપણે આટલી ગતિથી આમ ઉછળકૂદ કર્યા કરીએ તો આપણને શું ખબર પડે? કઈ ખબર પડે નહીં. એની બદલે માનો કે તમે ગણિતનું પુસ્તક લો અને ત્યાં જ એકાગ્ર થઈ જાઓ કે ગણિત સિવાય કઈ નહીં. એક અગ્રતા. શું કહેવાય એને? એક અગ્રતા એટલે એના સિવાય બીજા બધા વિચાર પાછળ. અગ્રતા ક્રમ કોને આપવાનો? એક જ વસ્તુને. તો માનો કે તમે ગણિતને અગ્રતા ક્રમ આપી દીધો કે હવે ગણિત સિવાય બીજો કોઈ વિચાર નહીં, તો તમને અડધી કલાક પછી કેટલું વંચાય? અને એના બદલે માનો કે તમે ગણિત વાંચો છો અને વાંચતા વાંચતા તમને ભોજનનો વિચાર આવી ગયો, કપડાનો વિચાર આવી ગયો, મોબાઈલનો વિચાર આવી ગયો, મિત્રોનો વિચાર આવી ગયો, બહાર રખડવા જવાનો વિચાર આવી ગયો, બરાબર. આવા 50 વિચાર આવી ગયા અને પછી હું અડધી કલાક પછી પૂછું કે કેટલું વાંચ્યું, તો જોશો કે આ કંઈક વાંચ્યું ખરું. કયો વિષય હતો? લગભગ તો ગણિત હતું, બરાબર. તો જો આપણે એકાગ્ર ના થઈ શકીએ તો આપણને કોઈ પણ વિદ્યા આવડે નહીં. તો અર્જુનનો પ્રશ્ન એ હતો, તો બધાને એટલી સમજમાં આવી ગયું ને કે આપણે એકાગ્રતા જોઈએ. એકાગ્રતા વગર વિદ્યાભ્યાસ શક્ય જ નથી. ઇવન ધનુર્વિદ્યા, બરાબર. ધનુર્વિદ્યા એટલે શું? યુદ્ધ કલા, કે જેની અંદર અતિશય ગતિની જરૂર પડે.
એક સેકન્ડે તમારે ફરવાનું હોય, એમાં પણ એકાગ્રતા જોઈએ. એટલે ગુરુદ્રોણે શું ચેક કર્યું પરીક્ષા લીધી તો? એકાગ્રતા. બરાબર. તો એકાગ્રતા અદ્ભુત વસ્તુ છે અને એકાગ્રતા જેનામાં આવી જાય એ જીવનને પાર કરી જાય રમતા રમતા. તો અર્જુનનો પ્રશ્ન એ હતો કે એકાગ્રતા લાવવી કઈ રીતે, કે મારું મન એટલું ચંચળ છે, એટલું બળવાન છે અને ઉપરથી જીદ્દી છે કે હું એને આગ્રહ કરીને કહું કે તારે ગણિત વાંચવાનું, મારે કઈ થોડું નથી ભણવું, ભણવાની ઈચ્છા તો મને બહુ છે, પણ મન કેવું છે મારું? વાંદરા જેવું ચંચળ, આખલા જેવું તાકાતવાળું, બરાબર, અને નાના બાળક જેવું જીદ્દી, એક વખત કે માને જ નહીં. તો મારે એને વશમાં કઈ રીતે કરવું? ત્યારે ભગવાન એને બે ઉપાય બતાવે છે અને આ બે ઉપાય અદ્ભુત છે. યોગ દર્શન વાંચો તો એની અંદર પણ બે ઉપાય છે. કોઈને ખબર છે કયા બે ઉપાય? અભ્યાસ અને વૈરાગ્ય. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. કે અભ્યાસ અને વૈરાગ્ય, અને યોગ દર્શન કોઈ ભણતા હોય તો અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન્નિરોધઃ. તો બંનેમાં મહર્ષિ પતંજલિએ પણ ભગવાને જે કીધું એ જ કીધેલું છે. તો બધાને લાગે છે કે અભ્યાસ ને વૈરાગ્ય કઈ કામની વસ્તુ છે? પેલા તો કોને એકાગ્રતા કામની વસ્તુ લાગે છે? એકાગ્રતા કામની વસ્તુ કોને કોને લાગે છે? ઓકે. અને એકાગ્રતા લાવવા માટે ભગવાને બે વસ્તુ કીધી, તો એ કોને કોને કામની લાગે છે? કે ભગવાને કીધું કે એકાગ્રતા લાવવી હશે તો બે વસ્તુ જોશે. કઈ? તો એ બંને કોને કામની લાગે છે? તો આવું કેવું? આપણને એકાગ્રતા કામની લાગે અને અભ્યાસ ને વૈરાગ્ય નકામા લાગે, એવું? ભગવાને કીધું છે, હું નથી કેતો. અને ભગવાને કીધું એમાં ફેર હોય નહીં. ભગવાને કીધું કે અભ્યાસ ને વૈરાગ્ય વગર એકાગ્રતા ના આવે, તો એનો અર્થ શું? ના આવે. હું કે તમે કહીએ કે ના ના આવી જતી હશે, ટ્રાય મારીએ, તો એ આપણી ટ્રાય નું કઈ કામ નહીં. ભગવાને સર્ટિફિકેટ આપી દીધું ને કે અભ્યાસ ને વૈરાગ્ય જોઈએ, ધેટ મીન્સ કે જોઈએ. તો ચલો હા, એ જો વિજ્ઞાનના નિયમ પ્રમાણે થાય એવું હોય તો થઈ જાય, પણ ભગવાને શું કીધું છે કે ના થાય. તો એનો અર્થ એવો કે વિજ્ઞાન પણ એવું જ હોય, ભગવાને કીધું એમાં ફેર થઈ શકે નહીં. થોડા ફાસ્ટ જઈએ આપણે કે અભ્યાસ અને વૈરાગ્ય આ બંને ખૂબ અગત્યની વાત છે. તો અભ્યાસ શું અને વૈરાગ્ય શું? સૌથી પહેલા અઘરું આપણે નિપટાવીએ. વૈરાગ્ય એટલે શું? કેમ કે આપણને વૈરાગ્ય બહુ અઘરું લાગે ને. આપણને વૈરાગ્યનું નામ આવે એટલે આપણને સાધુ બાવા દેખાય. તો વૈરાગ્ય એટલે શું? બધું છોડી દેવું, સંસારનો ત્યાગ કરવો. રાગ સે દૂર, તો વયું કે સંસાર છોડ દો. બહુ સરસ જવાબ આપ્યો કે ઈચ્છાઓ છોડી દેવાની. પણ એનાથી બીજી રીતે જોઈએ, જો વિત રાગ એને પણ વૈરાગ્ય કહેવાય, અને વિશિષ્ટ રાગ એને પણ વૈરાગ્ય કહેવાય. વિ ઉપસર્ગ લગાવી અને તમે બંને રીતે એનું અર્થઘટન કરી શકો. તો વિતરાગ એટલે જેનામાંથી ઈચ્છાઓ જતી રહી છે. પણ વિશિષ્ટ રાગ એનો અર્થ શું? કે એક વસ્તુમાં તમને એવી ઈચ્છા, પ્રબળ ઈચ્છા ઊભી થાય કે જેથી કરીને બાકી બધી ઈચ્છાઓ જતી રહે. એક એવી ઈચ્છા કે જે બીજી બધી ઈચ્છાઓને દૂર કરી દે. આવી ઈચ્છા કોઈના જીવનમાં દેખાય છે? રામમૂર્તિના જીવનમાં કોઈ એવી ઈચ્છા દેખાય કે જેનાથી એને બાકીનું બધું છોડી દીધું? કઈ ઈચ્છા હતી? બલોપાસનાની ઈચ્છા. શિવાજીના જીવનમાં કોઈ એવી ઈચ્છા દેખાય છે? કઈ ઈચ્છા? સ્વરાજ્યની ઈચ્છા. શંકરાચાર્યના જીવનમાં કોઈ આવી ઈચ્છા દેખાય છે? વૈદિક સંસ્કૃતિનું પુનરુત્થાન. તો આ બધા મહાપુરુષો જુઓ તો એના જીવનમાં એવું નહોતું કે કોઈ ઈચ્છા જ ના હોય. એના જીવનમાં એક ઈચ્છા હતી, અને એવી પ્રબળ ઈચ્છા કે બાકીની બધી ઈચ્છા સાઈડમાં. તો એને કહેવાય વૈરાગ્ય. શું? વૈરાગ્ય. તો આપણે પણ આપણા જીવનમાં કોઈક એવી એક ઈચ્છા ઊભી કરીએ
કે જેની પાસે બાકીની બધી ઈચ્છાઓ સૂઈ જાય, બીજી ઈચ્છાઓ રહે જ નહીં. જો એકાગ્રતા આપણામાં હોય, તમને કોઈ વસ્તુ ગમે છે, તમને માનો કે સંગીત સાંભળવું ગમે, તો એમાં એકાગ્રતા આવશે કે નહીં? મારે કંઈ કરવું પડે એના માટે? કોઈએ કંઈ ના કરવું પડે. પણ માનો કે તમને હું તમને એવો વિષય કહું કે જે ગમતો નથી, તો બગાસ આવશે. પણ એની સામે માનો કે હું સ્વામી વિવેકાનંદની વાત કરું કે સ્વામી વિવેકાનંદ માટે કોઈ એવો વિષય હતો કે જે એમને ગમતો ના હોય? એમને ગમે તે વિષયનું વાંચવાનું આપો, ફટફટ વાંચી નાખે. તો આપણી એકાગ્રતામાં સ્વામી વિવેકાનંદની એકાગ્રતામાં ફેર શું? આપણને ગણિત ગમતું હોય તો ગણિત જ ગમે, વિજ્ઞાન ના ગમે પાછું. એમના માટે ગમા અણગમા જેવી વસ્તુ જ ના રહી. તો બે પ્રકારની એકાગ્રતા હોય, એકને કહેવાય સહજ એકાગ્રતા અને બીજાને કહેવાય યોગજ એકાગ્રતા. શું? સહજ એકાગ્રતા કે જે દરેક માણસમાં હોય, જે ગમતું હોય એમાં. પણ યોગજ એકાગ્રતા એટલે શું? કે એકાગ્રતા એનો સ્વભાવ બની જાય. આપણા માટે ગમતા વિષયમાં એકાગ્ર થવું સહેલું, પણ ના ગમતા વિષયમાં આપણે એકાગ્ર થઈ શકીએ નહીં. પણ સ્વામી વિવેકાનંદ પોતે નક્કી કરે કે મારે શેમાં એકાગ્ર થવું, કેમ કે એકાગ્રતા એનો સ્વભાવ બની જાય. શું બની જાય? સ્વભાવ. તો તમે એને કહો કે તમારે આમાં એકાગ્ર થઈ શકો, તો ક્યાં થઈ શકું ને? વિષય ઉપર ડિપેન્ડ જ નથી. આપણું કોણ નક્કી કરે આપણી એકાગ્રતા? વિષય નક્કી કરે. પણ સ્વામી વિવેકાનંદની એકાગ્રતા કોણ નક્કી કરે? એ પોતે નક્કી કરે કે વિષય એને ચલિત કરી શકે નહીં. એમણે જેમાં એકાગ્ર થવું એમાં થઈ જ જાય. તો એને કહેવાય યોગજ એકાગ્રતા. અને જો આવી યોગજ એકાગ્રતા આપણામાં લાવવી હોય તો શું જોઈએ? અભ્યાસ ને વૈરાગી, એ સિવાય કોઈ છૂટકો જ નથી. સહજ એકાગ્રતા કદાચ બધાને મળે, પણ યોગજ એકાગ્રતા બે જેનામાં હોય એને જ મળે. તો આવો દૃઢ વૈરાગ્ય ઉભો થાય આપણામાં કે જે એક ઈચ્છા કે એની સામે બધી ઈચ્છાઓ સૂઈ જાય, બીજી બધી ઈચ્છાઓ નકામી, આપણા ઉપર બીજી કોઈ ઈચ્છાની અસર ના થાય. પછી તમારામાં એકાગ્રતા આવે કે નહીં? અને સાથે અભ્યાસ. બીજી વસ્તુ કઈ? અભ્યાસ. અભ્યાસ એટલે શું? તો અભ્યાસ માટે મહર્ષિ પતંજલિએ કીધું છે, તત્ર સ્થિતો યત્નોભ્યાસઃ સતુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા સેવિતો દૃઢ ભૂમિ. શું કીધું? કે અભ્યાસમાં કઈ કઈ વસ્તુ હોવી જોઈએ? અભ્યાસ તો કરવાનો, પણ કેવો? એક દિવસ આપણે વ્યાયામ કરીએ અને પછી વિચારીએ હવે કાલે જોઈએ, હાથ દુખે છે, આજે રહેવા દઈએ, તો એને અભ્યાસ ના કહેવાય. અભ્યાસ કોને કહેવાય? કે જેની અંદર આ પતંજલિએ જે કીધા એ લક્ષણો હોય. તો સૌથી પહેલું શું? તત્ર સ્થિતો યત્નોભ્યાસઃ. એનામાં યત્ન એટલે પ્રયત્ન હોવો જોઈએ. તમે માનો કે રોજ 2 કિલોમીટર ચાલતા હોય અને એક દિવસ નક્કી કરો કે મારે હવે મારી ક્ષમતા વધારવી છે, તો હું 2 ની બદલે 3 કિલોમીટર ચાલીશ, તો એને અભ્યાસ કહેવાય. ધ્યાનમાં આવે છે? પ્રયત્ન ના હોય તો એને અભ્યાસ કહેવાય નહીં. પ્રયત્ન તો અભ્યાસમાં હોવો જ જોઈએ, સતત આગળ વધવાનો. ગીતામાં પણ જો ભગવાને કીધું છે, બહુનામ જન્મના અંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે, કે તમે ઘણા બધા જીવન પછી શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકો. બહુનામ જન્મના અંતે એટલે એને કહેવાય પ્રોગ્રેસિવ આઈડિયાલિઝમ, પ્રગમનશીલ આદર્શવાદ. તો સતત આગળ વધવા માટે પ્રયત્ન તો કરવો જ પડે. તમે જે કરી શકતા હોય એ કરવા માટે પ્રયત્ન કરવો પડે. તમારાથી જે થાય જ છે એ તો સહજ રીતે થાય, પણ જે નથી થતું એ કરવા માટે પ્રયત્ન જોઈએ. બીજી વસ્તુ સતુ દીર્ઘકાલ. એ વસ્તુ કેટલો સમય સુધી? લાંબા સમય સુધી, દીર્ઘકાલ સુધી થવી જોઈએ, તો એને અભ્યાસ કહેવાય. હું 1 મહિનો કસરત કરું ને પછી કહું કે ભાઈ આનાથી તો હું કઈ મજબૂત થયો નહીં, તો ના જ થાય. 1 મહિનામાં થાય? દીર્ઘકાલ 6 મહિના, વર્ષ, 2 વર્ષ કરો. આપણા શાસ્ત્રો તો કહે છે કે કોઈ પણ તપ કેટલા વર્ષનું હોય? 12 વર્ષનું. 12 વર્ષ કરો ત્યારે એનું પરિણામ મળે. પણ અમારે તો રિઝલ્ટ આમ ફટાફટ જોઈએ, 2 દિવસમાં તમે ચમત્કાર બતાવી દો તો માનીએ, પણ એમ ચમત્કાર થાય નહીં.
12 વર્ષ સુધી આપણે સતત આપણા જીવનમાં કોઈ વસ્તુ કરીએ તો એનો ફાયદો થાય. કરશો 12 વર્ષ સુધી વ્યાયામ બધા કરવાનો તો શરીર ઉપર અસર થશે. પછી સતુ દીર્ઘકાલ નૈરંતર્ય, અને એ પણ કેવી રીતે કરવાનું? નિરંતરતાથી. નિરંતરતા એટલે શું? અંતર, બરાબર, કે વચ્ચે અંતર હોવું જોઈએ નહીં. કે એક દિવસ કર્યું, એક દિવસ ના કર્યું તો અંતર આવી ગયું, પેલો ને ત્રીજો દિવસ, વચ્ચે બીજો ક્યાં ગયો? ગાયબ. આજે મૂળ નથી, કાલે રાતે બહુ જગાઈ ગયું હતું, બરાબર. આવા અનેક બાનાઓ આપણી પાસે હોય, અને પછી 2 દિવસ આપણે જવા દઈએ, પછી ત્રીજા દિવસે ભૂલી જાય કે હવે શું કરવાનું હતું. તો નિરંતરતા છે અતિશય અગત્યની વાત છે, કે વચ્ચે અંતર હોવું જોઈએ નહીં. પછી સતુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા. સત્કાર એટલે શું? આપણે વેલકમ કરી, આવો આવો આવો, બેસો બેસો, ચા પાણી લેશો કઈ, એ સત્કારની વાત કરે છે પતંજલિ. તો એ સત્કાર એટલે ઉત્સાહ, આપણો પોતાનો ઉત્સાહ કે મારે કરવું છે. ઘરે તમારા પપ્પા કઈ બળજબરીથી કરાવે કે ચાલ તારે આ કરવાનું જ છે, અને પછી તમે એ કરો તો એમાં કઈ ઉત્સાહ હોય? પણ તમે નક્કી કરો કે મારે જીવન વિકાસ કરવો છે, આટલું તો હું કરીશ જ રોજ. મારે માનો કે સંગીતમાં આગળ વધવું છે તો રોજ હું અડધી કલાક સ્વર સાધના કરીશ, કંટાળો આવે તો પણ કરીશ. મારે ગણિતમાં આગળ વધવું તો કલાક એક હું રોજ ગણિત કરીશ, કંટાળો આવે તો પણ કરીશ. તો એને કહેવાય ઉત્સાહ, કે મારો પોતાનો ઉત્સાહ, કે મારે કરવું છે, બીજાએ થોપી દીધું છે એ નહીં, મેં નક્કી કરેલું છે કે આ તો હું કરીને જ રહીશ. સત્કારા સેવિતો દૃઢ ભૂમિ. આવી રીતે કરો તો આપણામાં અભ્યાસ આવે. તો અભ્યાસ અને વૈરાગ્ય જો આપણી અંદર આવે તો આપણામાં શું આવે? એકાગ્રતા. કેવી એકાગ્રતા આવે? યોગ જ એકાગ્રતા આવે. અને એ યોગ જ એકાગ્રતા આવે પછી ભૂકા બોલી જાય. આપણા ઋષિઓએ ટેલિસ્કોપ વગર, સેટેલાઇટ વગર, તારા નક્ષત્રો આ બધાની ગતિ બેઠા બેઠા, જમીન પર બેઠા બેઠા, કોઈ ઇક્વિપમેન્ટ વગર જાણી લીધી. આયુર્વેદ, બધા ઔષધિઓના ગુણો, ઝેરનો ગુણ, ઝેરનો ઉપયોગ કઈ રીતે કરવો, એના કઈ અખતરા કર્યા હશે? હા, ઝેર કોચલા નામની એક વનસ્પતિ આવે, અતિશય ઝેરી, અને મેં જોયેલું છે કે લોકોને એનો ઉપયોગ કરતા, કે એની ઔષધિ બનાવે ને, જ્યારે એનું શુદ્ધિકરણ કરતા હોય, ખાલી એનો હાથમાં ધુમાડો લાગે ને તો હાથ કાળા પડી જાય. મેં જોયેલા છે નજરે. શું? તો ઋષિઓએ એનો પ્રયોગ રોગ મટાડવા કેમ કરવો એ જાણેલું છે. તો એ કઈ અખતરા કરીને ખબર પડે આવો વિચાર તો કોઈને આવે નહીં, કે માત્ર જેનો ધુમાડો લાગે ને હાથ કાળો પડી જતો હોય એ ઔષધિ પીવાનો વિચાર આવે કોઈને, કે આવો અખતરો કરીએ ચાલો? પણ યોગ જ એકાગ્રતાથી એનો ગુણધર્મ ખબર પડે કે આ કઈ રીતે અને કઈ જગ્યાએ કેટલી માત્રામાં આનો ઉપયોગ કરવો. તો યોગ જ એકાગ્રતા આવે તો એનું જીવન બદલાઈ જાય. અને આપણે પણ આપણામાં આવી યોગ જ એકાગ્રતા આવે એના માટે પ્રયત્ન કરીએ. ગઈકાલે કોઈ એક મોટા ગણની અંદર વાત થતી હતી, અને એના પરથી મને લાગ્યું કે આજે ચાલો આપણે એકાગ્રતાની વાત કરીએ. તો એટલે આપણે આ વિષય થોડો લીધો. ઘણા બધા નાના બાળકો જેને સમજાય ને એ મસ્ત રીતે ઊંઘી ગયા. પણ હું એવું માનું કે આમાંથી કદાચ 10 જણા આ વસ્તુને ઉપાડે ને, કેટલા? 110 દીકરા દીકરીઓ અને 25 મોટા લગભગ. તો જે 125 લોકો ભેગા થયા છીએ એમાંથી આપણા 10 ની અંદર આવી જોઈએ એકાગ્રતા આવી જાય તો બાકી ભલે સુતા, કઈ વાંધો નહીં, ચિંતા કરવાની જરૂર નથી. અસ્તુ.